નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને આ દિવસ માત્ર ભાઈના હાથમાં રાખડી બાંધવાનો દિવસ નથી, પરંતુ ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને એકબીજા માટેની શુભકામનાઓનો પવિત્ર દિવસ છે. પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધનના દિવસે કેટલીક એવી પરંપરાઓ પણ છે જેને આપણા શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં શુભ માનવામાં આવે છે? કહેવાય છે કે આ દિવસે જો ઘરમાં સારા વિચારો સાથે કેટલાક શુભ કાર્યો કરવામાં આવે તો પરિવારનું વાતાવરણ સકારાત્મક બને છે અને ભગવાનની કૃપા માટે મનમાં શ્રદ્ધા વધે છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એવા 7 કામોની વાત કરીશું જે રક્ષાબંધનના દિવસે પોતાની શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે કરી શકાય છે. પરંતુ એ પહેલાં એક વાત યાદ રાખજો કે કોઈ પણ ઉપાયને પૈસા મળવાની ગેરંટી કે ચમત્કાર તરીકે ન જોવો. સાચી સમૃદ્ધિ ત્યારે આવે છે જ્યારે ઘરમાં પ્રેમ હોય, મહેનત હોય, સારા સંસ્કાર હોય અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય. તો જો તમે પણ ઈચ્છો છો કે તમારા પરિવાર પર હંમેશા સુખ, શાંતિ અને આશીર્વાદ રહે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં આપણે એવી એક સરળ ધાર્મિક પ્રાર્થના પણ જાણીશું જેને તમે રક્ષાબંધનના દિવસે પરિવાર સાથે કરી શકો છો. અને હા, જો તમે ભગવાન શ્રીકૃષ્ણ અને મહાદેવના ભક્ત છો તો કમેન્ટમાં એકવાર પ્રેમથી લખજો હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાની તિથિ સાથે જોડાયેલો છે અને આ દિવસ ભાઈ બહેનના સંબંધને પવિત્ર બનાવે છે. બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે માત્ર દોરો બાંધતી નથી, પરંતુ પોતાના ભાઈ માટે સુખ, લાંબુ આયુષ્ય અને સુરક્ષાની શુભકામના વ્યક્ત કરે છે. જ્યારે ભાઈ પણ બહેનની સાથે હંમેશા ઊભા રહેવાનો ભાવ વ્યક્ત કરે છે. આ સંબંધની સુંદરતા જ રક્ષાબંધનની સૌથી મોટી ઓળખ છે. હવે વાત કરીએ પહેલા શુભ કાર્યની. રક્ષાબંધનના દિવસે સવારની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવી. સવારમાં ઉઠીને સૌથી પહેલાં પોતાના ઈષ્ટદેવને યાદ કરો. ઘરમાં જો પૂજાનું સ્થાન હોય તો ત્યાં દીવો પ્રગટાવો અને થોડા સમય માટે શાંતિથી બેસો. કોઈ લાંબી વિધિ ન કરી શકો તો પણ માત્ર 2 મિનિટ માટે ભગવાનનું નામ લો, કારણ કે દિવસની શરૂઆત જે ભાવથી થાય છે તેનો અસર આખા દિવસના મન પર પડી શકે છે. જો તમે મહાદેવના ભક્ત છો તો ઓમ નમઃ શિવાય નો જાપ કરી શકો છો, અને જો તમે શ્રીકૃષ્ણને તમારા ઈષ્ટદેવ માનો છો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નો સ્મરણ કરી શકો છો. અહીં મુખ્ય વાત મંત્ર કરતાં પણ ભાવની છે. ભગવાનને યાદ કરતી વખતે તમારા પરિવારના દરેક સભ્ય માટે સુખની પ્રાર્થના કરો. જે વ્યક્તિ બીમાર હોય તેના માટે સ્વાસ્થ્યની પ્રાર્થના કરો. જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય તેના માટે હિંમત માંગો, અને જે વ્યક્તિ સફળતા માટે મહેનત કરી રહી હોય તેના માટે સારા પરિણામની પ્રાર્થના કરો. હવે આવે છે બીજું શુભ કાર્ય. રક્ષાબંધનના દિવસે ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપવું. આપણા તહેવારોમાં સ્વચ્છતાને હંમેશા મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી તહેવારના દિવસે પૂજાનું સ્થાન, ઘરનો મુખ્ય ભાગ અને રસોડું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો. ઘણા લોકો માને છે કે જ્યાં સ્વચ્છતા અને સકારાત્મક વાતાવરણ હોય ત્યાં મન પણ પ્રસન્ન રહે છે, અને જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ વધે છે. તેથી ઘરની સફાઈને માત્ર ધાર્મિક નિયમ ન માનો, પરંતુ પરિવાર માટે સારો માહોલ બનાવવાનો એક સરળ રસ્તો માનો. જો શક્ય હોય તો ઘરના પૂજા સ્થળે સુંદર રીતે દીવો પ્રગટાવી શકો છો, ફૂલ અર્પણ કરી શકો છો અને પોતાની પરંપરા પ્રમાણે ભગવાનની પૂજા કરી શકો છો. હવે ત્રીજું કામ છે માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવા. મિત્રો, આજના સમયમાં આપણે પૈસા અને સફળતાની પાછળ એટલા દોડીએ છીએ કે ઘણી વખત ઘરના વડીલોને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ રક્ષાબંધન પરિવારને જોડતો તહેવાર છે. તેથી આ દિવસે માતા પિતા, દાદા દાદી અથવા ઘરના વડીલો હોય તો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. તેમના સાથે થોડો સમય બેસો અને તેમની સાથે પ્રેમથી વાત કરો.
આ કોઈ મુશ્કેલ ઉપાય નથી, પરંતુ પરિવારની ખુશી માટે સૌથી સુંદર કામોમાંનું એક છે, કારણ કે વડીલોની આંખોમાં ખુશી જોવી એ પણ એક પ્રકારની સમૃદ્ધિ છે. જો તમારા માતા પિતા તમારાથી દૂર રહેતા હોય તો ફોન કરીને તેમનો આશીર્વાદ લઈ શકો છો, કારણ કે સંબંધમાં અંતર હોય તો પણ પ્રેમમાં અંતર હોવું જરૂરી નથી. હવે ચોથું શુભ કાર્ય છે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ. રક્ષાબંધનના દિવસે તમારી ક્ષમતા પ્રમાણે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવી શકો છો, કપડાં આપી શકો છો અથવા દાન કરી શકો છો. દાન કરતી વખતે દેખાડો ન કરો અને બદલામાં કંઈ મેળવવાની અપેક્ષા ન રાખો. તમારી શ્રદ્ધા પ્રમાણે નાનું દાન પણ કરી શકાય છે, કારણ કે દાનની કિંમત કરતાં ભાવનાનું મહત્ત્વ વધારે છે. જો તમે કોઈ ગરીબ બાળકને ભોજન કરાવો, કોઈ વૃદ્ધ વ્યક્તિને મદદ કરો અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવારને ઉપયોગી વસ્તુ આપો તો એ દિવસે તમારા તહેવારની ખુશી બીજા વ્યક્તિ સુધી પણ પહોંચે છે. આપણા ધાર્મિક સંસ્કારમાં પણ પરોપકારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી આ દિવસે માત્ર પોતાના પરિવાર માટે નહીં, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનમાં પણ થોડી ખુશી લાવવાનો પ્રયાસ કરજો. હવે પાંચમું કામ છે ભાઈ બહેન વચ્ચેના મનદુઃખને દૂર કરવું. મિત્રો, આ વાત કદાચ સૌથી વધારે મહત્વની છે, કારણ કે રાખડી હાથ પર બાંધવાથી સંબંધ મજબૂત નથી બનતો. સંબંધ ત્યારે મજબૂત બને છે જ્યારે દિલમાં રહેલો ગુસ્સો અને અહંકાર ઓછો થાય. જો કોઈ ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી નાની મોટી વાતને લઈને બોલચાલ બંધ હોય તો રક્ષાબંધનનો દિવસ વાતચીત શરૂ કરવા માટે ખૂબ સુંદર તક બની શકે છે. એક નાનો ફોન, એક નાનું મેસેજ અથવા એક સરળ વાક્ય, ચાલો જૂની વાત ભૂલી જઈએ, સંબંધને ફરી જીવંત બનાવી શકે છે. દરેક સંબંધમાં મતભેદ આવે છે, પરંતુ દરેક મતભેદને જીવનભરનું અંતર બનાવવાની જરૂર નથી. જો તમારી બહેન કોઈ વાતથી દુઃખી હોય તો તેની વાત સાંભળો, અને જો ભાઈ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેની સાથે ઊભા રહો, કારણ કે રક્ષાબંધનનો સાચો અર્થ જ એકબીજાની રક્ષા અને સહયોગ છે. હવે છઠ્ઠું કામ છે ભગવાનને પ્રસાદ અર્પણ કરીને પરિવાર સાથે વહેંચવો. રક્ષાબંધનના દિવસે પોતાની પરંપરા પ્રમાણે ભગવાનને મીઠાઈ, ફળ અથવા અન્ય સાત્વિક ભોગ અર્પણ કરી શકો છો અને પછી પરિવારના સભ્યો સાથે પ્રસાદ વહેંચી શકો છો. આ નાની પરંપરા ઘરના લોકોને એક સાથે બેસવાની તક આપે છે, ખાસ કરીને આજના સમયમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. ત્યાં તહેવારનો દિવસ પરિવાર સાથે ભોજન કરવા અને વાતચીત કરવા માટે ઉપયોગી બની શકે છે. બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે પરિવારના બધા સભ્યો સાથે હોય તો એક ક્ષણની ખુશી ઘણી વધી જાય છે. અને જો તમે ઈચ્છો તો રાખડી બાંધ્યા પછી ભગવાનને નમન કરીને ભાઈ અને બહેન બંને એકબીજાના સુખ માટે પ્રાર્થના કરી શકે છે. હવે સાતમું અને સૌથી સુંદર કામ છે એકબીજાને સારા શબ્દો કહેવા. મિત્રો, આપણને લાગે છે કે મને તો મારા ભાઈ કે બહેન વિશે બધું ખબર છે, પરંતુ ઘણી વખત આપણે આપણા પોતાના પરિવારના માણસોને પણ પ્રેમના શબ્દો કહેતા નથી. રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને કહો કે તું ખુશ રહે, તમારી બહેનને કહો કે તારી દરેક ઈચ્છા પૂરી થાય, માતા પિતાને કહો કે તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહે. આ શબ્દો કદાચ નાના લાગે, પરંતુ કોઈના જીવનમાં મોટી ખુશી આપી શકે છે, કારણ કે માણસને માત્ર પૈસાની જરૂર નથી હોતી, તેને પોતાના લોકોના પ્રેમ અને વિશ્વાસની પણ જરૂર હોય છે. હવે મિત્રો, આ 7 કામોને ફરીથી ટૂંકમાં યાદ કરીએ. પ્રથમ, ભગવાનનું સ્મરણ. બીજું, ઘરની અને પૂજાસ્થળની સ્વચ્છતા. ત્રીજું, વડીલોના આશીર્વાદ. ચોથું, પોતાની ક્ષમતા પ્રમાણે દાન અથવા સેવા. પાંચમું, ભાઈ બહેન વચ્ચેના મનદુઃખને દૂર કરવું. છઠ્ઠું, ભગવાનને પ્રસાદ અર્પણ કરીને પરિવાર સાથે વહેંચો. અને સાતમું, એકબીજાને પ્રેમ અને શુભકામનાના શબ્દો કહેવા. જો તમે આ 7માંથી એક પણ કામ સાચા ભાવથી કરી શકો તો પણ રક્ષાબંધનનો દિવસ તમારા માટે સુંદર બની શકે છે.
હવે વાત કરીએ રાખડી બાંધવાની પરંપરાની। જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે ઘણી જગ્યાએ થાળીમાં કુમકુમ, અક્ષત, દીવો, મીઠાઈ અને રાખડી રાખવામાં આવે છે। પોતાની પરિવારની પરંપરા પ્રમાણે પૂજા કરવામાં આવે છે। ભાઈના કપાળ પર તિલક કરવામાં આવે છે અને પછી રાખડી બાંધવામાં આવે છે। ત્યારબાદ મીઠાઈ ખવડાવવામાં આવે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે। અહીં કોઈ એક વસ્તુ જ અનિવાર્ય છે એવું દરેક પરિવારમાં હોવું જરૂરી નથી, કારણ કે પરંપરાઓ પ્રદેશ અને પરિવાર પ્રમાણે બદલાતી હોય છે। સૌથી મહત્વનું છે કે આ વિધિ પ્રેમથી કરવામાં આવે। હવે એક વાત એવી પણ છે જેના વિશે લોકો ઘણી વખત પ્રશ્ન પૂછે છે, રક્ષાબંધનના દિવસે કઈ વસ્તુ ભાઈને આપવી શુભ માનવામાં આવે છે? મિત્રો, તેનો જવાબ તમારા બજેટ અને પસંદગી પર આધારિત છે। મોંઘી ભેટ આપવી જરૂરી નથી। બહેન માટે ભાઈનો પ્રેમ અને ભાઈ માટે બહેનની શુભકામના સૌથી મોટી ભેટ છે। તમે કપડાં, પુસ્તક, ઉપયોગી વસ્તુ, મીઠાઈ અથવા પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ ભેટ આપી શકો છો। ભેટ આપતી વખતે દેવું કરીને કે પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરીને તહેવાર ઉજવવો જરૂરી નથી, કારણ કે તહેવારનો હેતુ ખુશી છે, આર્થિક ભાર નહીં। હવે એક મહત્વની ધાર્મિક વાત, ઘણા લોકો રક્ષાબંધનના દિવસે ખાસ મંત્રો અને ઉપાયો કરે છે, પરંતુ જો તમે કોઈ વિશેષ પૂજા અથવા મુહૂર્તનું પાલન કરવા માંગતા હોવ તો તમારા શહેરના પંચાંગ અથવા વિશ્વસનીય ધાર્મિક જાણકાર પાસેથી સમય અને વિધિ જાણી લેવી, કારણ કે તિથિ અને મુહૂર્ત સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે। 28 ઓગસ્ટ 2026ના દિવસે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના પણ છે, તેથી રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરતા પહેલા તમારા વિસ્તારનું સ્થાનિક પંચાંગ જોવું યોગ્ય રહેશે, ખાસ કરીને જો તમે વહેલી સવારે અથવા ચોક્કસ મુહૂર્તમાં કોઈ વિધિ કરવા માંગતા હો। અને ભક્તો, ચંદ્રગ્રહણને લઈને ડર ફેલાવતી વાતોથી દૂર રહેજો। ગ્રહણને લઈને ગર્ભવતી મહિલાઓને ડરાવવી, બાળકને નુકસાન થશે એવી વાતો કરવી અથવા જરૂરી દવા અને ખોરાક છોડવાની સલાહ આપવી યોગ્ય નથી। ધાર્મિક માન્યતા હોય તો પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરો, પરંતુ આરોગ્ય સંબંધિત બાબતમાં ડૉક્ટરની સલાહને પ્રથમ સ્થાન આપો। હવે એક સુંદર માન્યતા વિશે વાત કરીએ। રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું જીવન સુખી રહે, તેના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય અને તેને સફળતા મળે। આ ભાવનામાં જ રક્ષાબંધનની સાચી સુંદરતા છે। એટલે જો તમે ભાઈ છો તો આ દિવસે બહેનને માત્ર પૈસા કે ભેટ આપીને તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એવું ન માનશો। તેની મુશ્કેલીમાં ઊભા રહેવાનું અને તેના સપનામાં તેને પ્રોત્સાહન આપવાનું પણ એટલું જ મહત્વ છે। અને જો તમે બહેન છો તો રાખડી બાંધ્યા પછી ભાઈ સાથેનો પ્રેમ અને વિશ્વાસ આખું વર્ષ જાળવી રાખજો, કારણ કે રક્ષાબંધન માત્ર એક દિવસનો તહેવાર નથી, તે આખા જીવનના સંબંધની યાદ અપાવતો દિવસ છે। મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સાચી સમૃદ્ધિ આવે તો માત્ર પૈસા વધવાની પ્રાર્થના ન કરો, ઘરમાં પ્રેમ વધે એવી પ્રાર્થના કરો। પરિવારના સભ્યો એકબીજાને સમજે એવી પ્રાર્થના કરો, બાળકોને સારા સંસ્કાર મળે એવી પ્રાર્થના કરો, વડીલો સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરો અને દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સાચી દિશા મળે એવી પ્રાર્થના કરો। કારણ કે પૈસા વધારે હોવા છતાં ઘરમાં શાંતિ ન હોય તો એ સમૃદ્ધિ અધૂરી છે। જ્યારે ઓછામાં પણ પરિવાર સાથે ખુશીથી રહેતા લોકો સાચી રીતે ધનવાન હોય છે। હવે અંતમાં એક નાની પ્રાર્થના કરીએ। હે મહાદેવ, આ રક્ષાબંધનના પવિત્ર અવસર પર દરેક ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ જાળવી રાખજો। જે ભાઈ પોતાની બહેનથી દૂર છે તેમને ફરી મળવાની તક આપજો। જે બહેન પોતાના ભાઈ માટે ચિંતિત છે તેના મનને શાંતિ આપજો। જે પરિવારમાં મનદુઃખ છે ત્યાં પ્રેમથી વાત કરવાની શક્તિ આપજો। જે ઘરમાં આર્થિક મુશ્કેલી છે ત્યાં યોગ્ય માર્ગ બતાવજો। જે વ્યક્તિ મહેનત કરી રહી છે તેને હિંમત આપજો અને દરેક ઘરમાં સુખ,
શાંતિ અને સારા સંસ્કાર જળવાઈ રહે એવી કૃપા કરજો. ભક્તો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ભાઈ બહેનનો પ્રેમ જીવનભર આવો જ મજબૂત રહે તો આજના વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા ભાઈ કે બહેનને આ વિડીયો મોકલજો અને કમેન્ટમાં લખજો, મારા ભાઈ બહેન હંમેશા ખુશ રહે. અને જો તમે વીટી કથા પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં તમને આવી જ ધાર્મિક કથાઓ, પૌરાણિક રહસ્યો, તહેવારોનું મહત્વ અને સનાતન પરંપરાથી જોડાયેલી રસપ્રદ માહિતી મળતી રહેશે. અને અંતમાં માત્ર એટલું જ કહીશું કે રક્ષાબંધનના દિવસે રાખડી હાથમાં બંધાય છે, પરંતુ તેનો સાચો બંધન દિલમાં બંધાય છે. આ દોરો આપણને યાદ અપાવે છે કે જીવન ગમે તેટલું બદલાય, અંતર ગમે તેટલું વધી જાય અને સમય ગમે તેટલો પસાર થઈ જાય, પોતાના માણસો માટે પ્રેમ અને સન્માન હંમેશા જીવંત રહેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે. દરેક ભાઈ સુખી રહે, દરેક બહેન સુખી રહે અને દરેક ઘરમાં પ્રેમનો દીવો હંમેશા પ્રગટતો રહે. હર હર મહાદેવ.